વર્તુળ સંબંધી ક્ષેત્રફળ પાંચમા ભાગની અંદર અને અંતિમ દાખલાઓ સાથે આપણે મળ્યા છીએ. એક છત્રી કે જેની અંદર સમાન 8 તાર, માની લો કે આ વર્તુળાકાર ભાગ ની અંદર એને 8 ભાગમાં વિભાજિત કરેલ છે. જેની ત્રિજ્યા 45 સેન્ટીમીટર છે. ક્રમિક દરેક ભાગ, ધારો કે ત્રિજ્યા વર્તુળાકાર ભાગની ત્રિજ્યા r બરાબર 45 સેન્ટીમીટર 8 ભાગમાં વિભાજિત કરેલ હોવાથી બનતા થીટા ખૂણાનું માપ (360 ભાગ્યા 8) મૂલ્ય મળે છે 45 અંશ. પ્રત્યેક એ જે લઘુવૃત્તાંશ બને છે એ પ્રત્યેક લઘુવૃત્તાંશ નો જે ખૂણો છે એ 45 અંશનો હશે. આ ક્રમિક એટલે કે જે છત્રીનો આ વૃત્તાંશ આકારના 8 ક્રમિક ભાગ જે બને છે એ ભાગ પૈકી દરેક ભાગનું ક્ષેત્રફળ, લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ, જો આપણે ત્રિજ્યા પણ 45 સેન્ટીમીટર છે અને તેઓ બનતો ખૂણો પણ 45 અંશનો છે, જે તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થીટા અપોન 360. જો આપણે પાઈ નું મૂલ્ય લઈશું 22 સપ્તમાંશ, આ 45 ગુણ્યા 45, થીટા પણ 45 અંશ છે, 360. છેદ વાળીએ તો 45 ગુણ્યા 8 એટલે 360. 45 ને આપણે 8 વડે છેદ ઉડાડીશું એટલે કે 45 ગુણ્યા 8 એટલે 360. છેદની અંદર વધ્યા છે 8. એક છેદ બીજો આપણે ઉડાડી લઈએ તો 11 દુ 22 અને 4 દુ 8. તો છેદની અંદર 7 ગુણ્યા 4 એટલે કે 7 ચોક વધે છે 28. અંશના ગુણ્યાની અંદર 45 ગુણ્યા 45 2025 ગુણ્યા 11 તો 22,275. 22,275 સેમી સ્ક્વેર. મતલબ ક્રમિક ભાગ દરેક ક્રમિક ભાગનું ક્ષેત્રફળ 22,275 ભાગ્યા 8 સેમી સ્ક્વેર થાય છે. ટૂંકમાં ફરીથી આ પ્રશ્નનું પુનરાવર્તન કરીએ તો એ વર્તુળાકાર જે છત્રી બની છે ની ત્રિજ્યા છે 45 સેન્ટીમીટર, 8 સરખા ભાગમાં વિભાજિત છે, પરિણામે 360 ભાગ્યા 8, વચ્ચે બનતા આ ખૂણાનું માપન એ 45 અંશ મળે છે અને લઘુવૃત્તાંશ એટલે કે પાઈ r સ્ક્વેર થીટા અપોન 360 મૂકતા આપણને મૂલ્ય મળે છે 22,275 ભાગ્યા 28 સેમીનો સ્ક્વેર. ત્યાર પછી એક ગાડી અને એના આગળ કાચ છે
બે વાઇપર એ પ્રમાણે છે કે એક ભાગ વડે સફાઈ થતા ભાગ, એક વાઇપર વડે સફાઈ થતા ભાગને બીજું વાઇપર આચ્છાદિત કરતું નથી, બંને સ્વતંત્ર. માનો કે આ પ્રમાણે એક વાઇપર આ પ્રકારના ભાગને સાફ કરે છે તો બીજું વાઇપર એ જ પ્રમાણે અન્ય ભાગને સાફ કરે છે. બંને એકબીજા પર આચ્છાદિત થતા નથી. બંને વાઇપર વચ્ચેનો જે ખૂણો છે એ 115 અંશનો છે. એ જે મૂવ કરે છે એ સમગ્ર સપાટી એ ખૂણો 115 નો છે અને બ્લેડ જે કહેવાય ની ત્રિજ્યા એ 25 સેન્ટીમીટર છે. માટે ત્રિજ્યા r બરાબર 25 સેન્ટીમીટર અને બંને વાઇપર નો જે આચ્છાદિત થતો ખૂણો છે એ ખૂણો છે 115 અંશ. ફરીથી લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ એવું જ મૂલ્ય આપણે અહીંયા લેવાનું છે, પણ બે વાઇપર હોવાથી એક ક્ષેત્રફળ બમણું થશે. પરિણામે આપણે બે વડે ગુણક લઈ અને જ આ દાખલાની શરૂઆત કરીએ. તો બે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360. પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360. જો 2 ગુણકમાં 22 સપ્તમાંશ આર જે મૂલ્ય આપણને આપ્યું છે 25 ગુણ્યા 25 થીટા 115 ભાગ્યા 360. જો પાઈ આર સ્ક્વેર થીટા એ એક લઘુવૃત્તાંશ દર્શાવે છે. પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360. વાઇપરની બે બ્લેડ હોવાથી ગુણકમાં આપણે વધુમાં લીધા છે 2. જો એના છેદ દૂર કરીએ તો વધુ છેદ આપણે દૂર કરી શકીશું નહીં, પરંતુ 180. હજુ ત્યાંથી 2 દૂર કરીએ તો અહીંયા 90 મળે છે, અહીંયા 11. 115 એ કોઈ પોંચનો ભાગ છે તો તે આપણે પોંચ વડે દૂર કરીએ, અહીંયા મળે છે 18. 115 પોંચ દુ 10 1 અને પોંચ તરી 15 23 મળે છે. જો મૂલ્ય છે 11 ગુણ્યા 25 ગુણ્યા 25 અહીંયા 23 અને છેદની અંદર 18 ગુણ્યા 7. 18 આપણે 7 વડે ગુણી લઈએ, મૂલ્ય મળશે 126. 11 ગુણ્યા 25 માનો કે 25 ગુણ્યા 25 625 ગુણ્યા 11 ગુણ્યા 23 મૂલ્ય મળશે 1,58,125 સેમી સ્ક્વેર. મતલબ કે એક કાચ પર વાઇપરની બે બ્લેડો છે અને બંને બ્લેડ એ 115 અંશના ખૂણે મૂવ કરે છે, ફરે છે. બંને બ્લેડ એકબીજાના ભાગને, જે સફાઈ કરતો ભાગ છે, જે આચ્છાદિત ભાગ છે, એકબીજા પર આચ્છાદિત નથી, બંને સ્વતંત્ર છે એવું માનીને ચાલીએ તો બંને લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે કે 2 ગુણ્યા પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360 કરતો આપણને જવાબ મળે છે 1,58,125 ભાગ્યા 126. અહીંયા એ જે ભાગ આચ્છાદિત ભાગ છે અથવા કેટલા ભાગનું એ સફાઈ કરે છે, સાફ થતા ભાગનું એ ક્ષેત્રફળ દર્શાવે છે. પ્રથમ ભાગની અંદર ત્રિજ્યા આપણને 45 કહી છે. એ છત્રીના ભાગને 8 ભાગમાં, નોંધ કરજો મિત્રો ખાસ, એ ભાગ 8 ભાગમાં વિભાજિત કરેલ હોવાથી ટોટલ 360 અંશના ખૂણાને 8 વડે ભાગતો 45 અંશ મળે છે. તો અહીંયા થીટા પણ 45 છે,
ત્રિજ્યા પણ 45 છે અને આપણને ક્ષેત્રફળ મળે છે 22,275 ભાગ્યા 28 સેન્ટીમીટર નો સ્ક્વેર.